गुड मॉर्निंग, जय स्वामीनारायण विद्यार्थी मित्रों, केम छो? मजामा? तो ठीक बराबर। चैप्टर नंबर 5 चालू थई चूक्युं छे। जो आ चैप्टर विद्यार्थी मित्रों आम जो तो तमे थोड़ुं घणुं 9मा धोरणमां भणेला छो एवुं ज आपणे भण्या। न्यूटनना गतिना नियमो छे, घर्षण बळ छे, વધારામાં વર્તુળાકાર ગતિની ચર્ચા અને બળના ડાયાગ્રામ એટલે બીડીનો થોડો ઘણો અભ્યાસ કરશું। ટૂંકમાં થોડું ઘણું નવીન છે, બાકી તમે ભણેલો છો એટલે થોડીક સ્પીડથી ભણજો કે જેથી આપણે પાછળ વ્યવસ્થિત રીતે ટાઈમ બીજા ચેપ્ટરો જે અગત્યના છે આ એ અગત્યનું જ છે, પણ આ એવું છે કે જે થોડું ઘણું તમે ભણેલા છો બરાબર, એટલે એ રીતે આપણે એને ભણવાનું રહે। તો આપણે છેલ્લે ન્યૂટનના ગતિનો બીજો નિયમ જોયો હતો, F = dp/dt અને F = ma। તો એના આધારિત ઉદાહરણના બે દાખલા છે એ આપણે જોઈએ। તો ઉદાહરણ 5.2 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એટલે ગોળી એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપી અટકી જાય છે। બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગશે? જો સરેરાશ શબ્દ વાપરવાનું કારણ મિત્રો શું કે સરેરાશ અવરોધક બળ એટલા માટે વાપર્યું કારણ કે ખરેખર સમજો કે જ્યારે બુલેટ બ્લોકમાં જાય પછી અવરોધક બળ બરાબર જ એનો જે પ્રવેગ છે એ કંઈ નિયમિત રીતે અચળ રીતે જ ઘટતો જતો એવું જરૂરી નથી। આખા બ્લોકમાં અવરોધક બળ દરેક બિંદુએ સમાન હોઈ પણ શકે ને ન પણ હોય, એટલે કે ખરેખર એ આપણે જે પ્રવેગ મેળવીએ છીએ એ સરેરાશ હશે તો એના આધારે બળ પણ શું હોય? સરેરાશ હોય। તો જ્યારે બુલેટ એની અંદર જાય બરાબર ત્યારે એનો વેગ ઘટવાનું શરૂ થાય છે। ઉદાહરણ નંબર છે 5.2 બરાબર। પ્રારંભિક વેગ અને એવું કહી દીધું એ આપણને કેટલો આપ્યો છે? 90 મીટર પ્રતિ સેકન્ડ અને એનું દળ આપ્યું છે 0.04 કિલોગ્રામ અને એને જે કંઈ અંતર કાપ્યું 60 સેન્ટીમીટર અંતર કાપીને અટકી જાય છે એટલે આપણે એને એસ કહી દીધું 60 સેન્ટીમીટર મતલબ 0.6 મીટર। તો આપણે ગોતવાનો છે એના ઉપર લાગતું સરેરાશ અવરોધક બળ કેટલું। તો પહેલાં આપણે આનો સરેરાશ પ્રતિ પ્રવેગ બરાબર, તો અહીં સરેરાશ પ્રતિ પ્રવેગ બરાબર, તો એના માટે આપણે સૂત્ર શું આવશે કે A = -u² = 2s। તો બાજુ આ સૂત્ર ક્યાંથી એવું સમજો કે આપણે એવું લખીએ કે v² - u² = 2as। એ સાયન્સ સ્થાનાંતર માટે આવે 2ad વાળું સૂત્ર છે, ઓલું v² - v02। પણ આપણે પ્રારંભિક વેગ છે એને u કીધો છે તો અંતે તો અટકી જાય, અંતિમ વેગ 0, પ્રવેગ એને કરતા એટલે 2s ક્યાં આવે? છેદમાં। ક્લિયર થાય ને? પ્રતિ પ્રવેગ એટલે ઋણની નિશાની હોય તો આ આપણા માટે કેટલું આપ્યું છે? 90। આ કેટલું છે? 0.6। તો સાદુરૂપ આપી દો એટલે 8100/1.2 એટલે 6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો માટે સરેરાશ અવરોધક બળ F બરાબર, તો આપણે મૂલ્ય જ ગોતું ખાલી એમ તો દળ કેટલું આપ્યું? 0.04 ગુણ્યા 6750। એ રૂમ નિશાન મૂકવાની કારણ કે આપણે ખાલી બળનું મૂલ્ય જ જોઈશ એટલે 6750 ગુણ્યા 0.04 એટલે 270 ન્યૂટન આટલું સરેરાશ અવરોધક બળ લાગે। જો સરેરાશ શબ્દ શું કામ વાપર્યો તેનું કારણ છે કે આ જે પ્રતિપ્રવેગ છે બરાબર, એટલે વેગ છે એ કાંઈ નિયમિત રીતે જ ઘટતો જતો હોય નહીં એટલે આપણે સરેરાશ મૂલ્ય આટલું મળે। ઓકે, જોઈ નાખો। રેડી?
જો ત્યાર પછી છે ઉદાહરણ 5.3. તો 5.3ની રકમ આવી છે. એમ દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ 1/2 gt² તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. એટલે ગતિનું સમીકરણ આપી દીધું બરાબર. જે અચળ પ્રવેગ ગતિનું સમીકરણ છે ut પ્લસ 1/2 gt². તો આપણે અહીંયા બળનું સમીકરણ મેળવવાનું. તો આ સ્થાનાંતર છે, સમજો. તો આનું પહેલાં ટી સાપે વિકલન કરો એટલે વેગ મળે બરાબર. તો આપણે એમ લખી શકીએ કે અહીં વેગ v એટલે શું કે ભાઈ dy/dt. તો ખરેખર આનું વિકલન કરો એટલે u અચળ, ટીનું ટી સાપે શું થાય, u અચળ એમ નંબરે, ટીનું ટી સાપે 1, આ 1/2, g અચળ એમ નંબરે, t² થાય 2t, તો 2 કેન્સલ. તો આપણી પાસે પદ આવી u પ્લસ gt, એટલે આ વેગ થયો. તો હવે પ્રવેગ આપણે ગોતવો પડે, કારણ કે બળ એટલે F બરાબર m. તો પ્રવેગ એ બરાબર પાછું dv/dt. એટલે વડિયાનું વિકલન કરો તો યુનું તો ખાલી અચળ પદને ટી છે જ નહીં એટલે 0, જી અચળ એમ નંબરે, ટીનું 1 થઈ જાય. તો એ ઇઝ ઇક્વલ ટુ શું થયું, જી. તો માટે બળ F બરાબર તો સૂત્ર શું હોય, m એ. તો એની જગ્યાએ આપણા માટે જી. તો એના માટે કંઈ ગુરુત્વ પ્રવેગ જી છે. એટલે કે પદાર્થ શું થશે કે આમ પદાર્થ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરશે બરાબર. એટલે વજન બળ જેટલું જેનું બળ જોવા મળે. રેડી? યુનું સમીકરણ આપ્યું, સોરી, એકવાર વિકલન કરો એટલે વેગનું સૂત્ર મળે, બીજી વાર વેગનું પાછું વિકલન કરો એટલે પ્રવેગ મળી જાય, અને પછી તો નિયમ સૂત્ર ન્યૂટનના ગતિનો બીજો નિયમ F ઇઝ ઇક્વલ ટુ ma. તો m ઇન્ટુ જી. તો જી ગુરુત્વ પ્રવેગ છે એટલે એમ કહી શકાય કે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એની ગતિ થઈ છે. ઓકે, જોઈ નાખો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે બળનો આઘાત, અથવા તો ખાલી આઘાતે કહેવાય, અથવા તો બળનો આઘાત કહેવાય બરાબર. ઇમ્પલ્સ ઓફ ફોર્સ, અથવા ખાલી આઘાત છે તો ઇમ્પલ્સ. તો બળનો આઘાત અથવા તો ખાલી આઘાત, તો આ શું છે? તો એકચ્યુઅલી સમજો કે આઘાતની જરૂરિયાત ક્યારે પડે. તો પહેલાં એની જરૂરિયાતનો મુદ્દો સમજીએ કે જ્યારે બહુ મોટા મૂલ્યનું બળ અલ્પ સમય એટલે કે સૂક્ષ્મ સમય માટે લાગતું હોય ત્યારે તમે સ્વતંત્ર રીતે બળ કે સમયને માપી શકતા નથી. ટૂંકમાં એ બળ બહુ મોટું હોય, અલ્પ સમય માટે લાગતું હોય તો એ બળનું માપન કરવું શક્ય નથી. પણ એવા સમયે એ બળ ગુણ્યા સમય હોય છે. બળ ગુણ્યા સમય એટલે સમજો સિમ્પલ છે કે આમ જુઓ તો ન્યૂટનનો બીજો નિયમ શું છે, F બરાબર dp/dt. તો હવે હું બળ ગુણ્યા સમય એટલે શું થઈ જાય, આ dp. તો આ જે છે એને શું કહેવાય, બળનો આઘાત. એટલે જો સદિશ સ્વરૂપ રાખો તો આમ, તો કહેવાનો મતલબ કે બળ કે સમય સ્વતંત્ર નથી માપી શકાતો, પણ એવા સમયે આપણે પદાર્થના વેગમાનનો ફેરફાર માપી શકીએ. એટલે આમ જો તો જેને આપણે આઘાત કહીએ છીએ ખરેખર શું છે કે આઘાત એટલે વેગમાનમાં ફેરફાર. ક્લિયર થાય? એટલે વેગમાનના ફેરફારનો સદિશ આપણે માપીએ, વેગમાનના ફેરફારનો સદિશ, એને કહેવાય આઘાત અથવા તો બળનો આઘાત. દાખલા તરીકે તમે કોઈ દડો છે એને આમ અથડાવો દિવાલ સાથે, દડો પાછો આવે, તો સ્વાભાવિક છે કે દિવાલ દ્વારા દડા ઉપર બળ લાગ્યું હશે, પણ દિવાલ દ્વારા દડા ઉપર જે બળ લાગ્યું હોય એ બળ માપવું શક્ય છે? કારણ કે એના માટે જે સમયગાળો જોઈએ કેવો હોય, દિવાલ અને દડાનો સંપર્ક સમય આપણે માપવો પડી, જે શક્ય છે નહીં. કારણ કે સંપર્ક સમય ખૂબ સૂક્ષ્મ હોય બરાબર. દાખલે કોઈ બેટ્સમેન હોય, બોલર દડો આપે, દડો નાખે એટલે તરત જ બેટ્સમેન એને ફટકારે
તો નો ડાઉટ કે મોટા મૂલ્યનું બળ 6 જાતી હોય તો મોટા મૂલ્યનું બળ બેટ દ્વારા બોલ ઉપર લાગ્યું હશે, પણ એ સૂક્ષ્મ સમયગાળા માટે લાગ્યું હશે. અને મોટા મૂલ્ય એટલા માટે છે કે એ ખરેખર એટલું બળ લાગ્યું હશે કે દડાના વેગમાનને ફેરફાર કરવા સક્ષમ છે. દડાનું વેગમાન એટલે સમજી લો દિશા બદલાઈ જાય વેગની, તો વેગમાનની દિશા વેગમાન સદિશ રાશિ, તો વેગમાન એ બદલાઈ જાય. તો એટલું મોટા મૂલ્યનું બળ પણ અલ્પ સમય માટે લાગ્યું, સમજાય? એટલે કે તમે જે બળ લાગ્યું છે એનું મૂલ્ય મોટું, સમય ખૂબ સૂક્ષ્મ છે, એટલે સ્વતંત્ર તમારી બળને માપી શકતા નથી. પણ એવા સમયે તમે વેગમાનનો ફેરફાર કોનો ગણવાનો હોય? દડાનો. તો માની લો દડો આવ્યો છે, દડાનું દળ આપણે જાણતા હોય, સમજો ખાસ, એ આવ્યો ત્યારે એનો વેગ જાણતા હોય, આપણે યુ ગઈ. હવે માની લો બેટ્સમેન છે એને ફટકાઈને પાછો મોકલે છે કે જે દિશા મોકલે, તો એવા સમયે પાછા ગયા ત્યારનો વેગ માપી શકાય. દળ તો અચળ છે, એનો મતલબ અંતિમ વેગમાન m/v, પ્રારંભિક વેગમાન mu, એમ કહીને આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરો એટલે વેગમાનનો ફેરફાર, ટૂંકમાં બળનો આઘાત માપી શકાય. ક્લિયર થાય? એટલે જે પરિસ્થિતિમાં આપણે બળ માપી શકતા નથી એવા સમયે આપણે આઘાત માપીએ. જોકે આમ ફિઝિક્સના ઇતિહાસમાં, વિજ્ઞાનના ઇતિહાસમાં વૈજ્ઞાનિકો આઘાતને કંઈક અલગ પ્રકારનું બળ ગણતા, પણ ન્યૂટને આ સૂત્ર આવ્યા પછી ખ્યાલ આવ્યો કે ખરેખર અલગ પ્રકારનું કંઈ બળ નથી. પણ જ્યારે બળ મોટા મૂલ્યનું અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે સ્વતંત્ર બળ ન માપી શકાતા આપણે બળનો આઘાત અથવા તો સિમ્પલી આઘાત એટલે કે ઇમ્પલ્સ માપીએ છીએ. એટલે ટૂંકમાં બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. ક્લિયર થાય? એટલે એક પદાર્થના વેગમાન, અહીંયા કોનો ફેરફાર માપીએ? કે સ્વાભાવિક છે કે આના કરતાં આપણે દડાના વેગમાનનો ફેરફાર માપીએ, એ બેટ દ્વારા દડા પર લાગતો આઘાત કહી શકાય. હું આમ દિવાલ નાખીને પાછું આવતો હોય દડો, તો હું દડાનો જતો વેગ ને આવતો વેગ માપી લઉં. દડ અચળ હોય તો એનો વેગમાનનો ફેરફાર માપો, એને શું કહેવાય? બળનો આઘાત. ક્લિયર થઈ? એટલે ટૂંકમાં મોટા મૂલ્યનું બળ અલ્પ સમય માટે લાગતું હોય એવા સમયે સ્વતંત્ર બળ માપવું શક્ય નથી, માટે આઘાત માપી શકાય. એટલે આમ જો તો બળનો આઘાત એટલે એમ લઈ શકીએ કે વેગમાનના ફેરફાર અથવા તો કોઈ પણ પદાર્થમાં લાગતું બળ અને સમયગાળાનો ગુણાકાર, એને કહેવાય બળનો આઘાત. ક્લિયર? ઓકે, બરાબર. આ પણ સદિશ રાશિ જ ગણાય અને વેગમાનના ફેરફારની દિશામાં હોય. બરાબર. દાખલે કે દડો આવ્યો આમ, પછી દડો ગયો આમ, તો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક. ક્લિયર થાય છે? તો આપણા વેગનો આઘાત કઈ દિશામાં છે? આ દિશામાં. હવે માની લો આપણે આમ પાછળ જ આપે, બરાબર, રિવર્સ સ્વીપ, શું કહેવાય ક્રિકેટની ભાષામાં, તમને ખબર, દડો આમ આવતો ને પછી ફટકારીને આમ જ પાછળ મોકલી, તો એવા સમયે અંતિમ વેગ પ્રારંભિક વેગ, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન એમ જ થાય. પણ એવા સમયે દિશા મળશે બળનો આઘાત, તો ઇન્સોર્ટ દડો જે દિશામાં ગયો હશે એ દિશામાં જ બળનો આઘાત હોય. એટલે કે વેગમાનના ફેરફારની દિશામાં બળનો આઘાત મળે છે. ઓકે, જોઈ નાખજો. બહુ નાનો અને સિમ્પલ ટોપિક છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં થિયોરિટિકલ જ વધારે છે, જેનું થિયોરિટિકલ લખાણ આપણે તમને પીડીએફમાં મોકલીએ, બરાબર, બોર્ડ ઉપર જાજુ કંઈ લખતા નથી, સમજૂતી ઉપર ધ્યાન આપજો. એટલે ખાસ કરીને લેક્ચરમાં શું બોલીએ છીએ, બરાબર, શબ્દો વ્યવસ્થિત સાંભળજો. અને એક ટોપિક પૂરો થાય તેવું હોય તો પાછું આપણા હાથમાં જ છે મોબાઈલ, પાછું રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું, પાછો મુદ્દો સાંભળી લેવાનો. ઓકે, જો બળના આઘાતને લગતો ઉદાહરણ 5.4. એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો, બોલની ગતિ સુરેખ ધારો. એટલે પહેલાં આપણને આપ્યું છે એ વસ્તુની નોંધ કરીએ કે તમને પ્રારંભિક વેગ આપ્યો છે અને અંતિમ વેગ બે સમાન જ આપ્યા. નહીં કેટલા કીધા? 12. ભલે દિશા જુદી જુદી, મેં પણ ત્યાં સદીશ લખ્યું નથી, સમજો, ખાલી મૂલ્ય જ લખ્યું. દળ કેટલું હોય? 0.15 કિલોગ્રામ. તો આપણે શું ગોતવાનો હોય? બળનો આઘાત. ક્લિયર થાય? તો અહીંયા સમજો કે હવે દિશા નક્કી કરવી પડે. માન્ય દડો આવ્યો આમ, પછી દડો ગયો આમ, બે છે સમાન નો ડવ, પણ આપણે જવાની દિશાને ધન ગણીને આવવાની દિશાને ઋણ. બરાબર છે?
જેથી હું આપણો અંતિમ જવાબ ધન રહે એટલા માટે તમે આને ધન ગણી શકો, આને ઋણ ગણી શકો, કોઈ પ્રશ્ન નથી. જો તમને સમજણ થતી એક કામ આમ દોર્યો નહીં હું વાંધો, એટલે માનસિક રીતે ખબર પડે ચાલો ઋણ પછી ધન ક્લિયર થાય. દોરવા નથી તો તમારી જાણકારી માટે એટલે અહીં આપણે પહેલાં વર્ણન લખી નાખીએ. અહીં દડાની પ્રારંભિક વેગની દિશાને ઋણ x લેતા, બરાબર. પ્રારંભિક ઋણ દિશા લખીએ એટલે શું થશે કે પ્રારંભિક વેગમાન એની ઇનિશિયલ ગઈ તો એમ ખાલી મૂલ્ય જ લખીએ, એમ તો શું લખાશું m × u, પણ એને આપણે ઋણ લીધું એટલે હું લખીશું -0.15 ગુણ્યા 12 દળ ગુણ્યા વેગ, પણ ઋણ છે. અને અંતિમ વેગમાન તેને ફાઇનલ ગઈ તો mv, તો એવા સમયે દળ 0.15 ને વેગ તો એને 12 જ કીધો પણ એ ધન દિશામાં. તો હવે આપણે જે શોધવાનો છે એ છે આઘાત, પણ આઘાત એટલે વેગમાનનો ફેરફાર, તો મતલબ કે અંતિમ માઇનસ પ્રારંભિક. આમાંથી આને જ્યારે બાદ કરો ત્યારે શું લખાય 0.15 ગુણ્યા 12 માઇનસ સૂત્રનું, અને ઓલું પાછું માઇનસ આવે 0.15 ગુણ્યા 12 એટલે માઇનસ માઇનસ પ્લસ, તો બે પદ સરખા છે એટલે 2 ગુણ્યા 0.15 ગુણ્યા 12 થાય, બરાબર છે. તો 12 દુ 24 અને 24 ગુણ્યા 0.15 કરી નાખો. જો સમજવા માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ, એટલે બે પદ સમાન અને બે વખત ક્લિયર થાય એટલે 2 વડે ગુણ્યા છે તો 24 ગુણ્યા 0.15 એટલે 3.6 અને આઘાતનો એકમ યાદ રાખજો ન્યૂટન સેકન્ડ લખવાનો છે, ન્યૂટન લખતા નહીં, બરાબર. ન્યૂટન સેકન્ડ રેડી. હવે જો મિત્રો અહીંયા તમે આ વસ્તુને જો ધ્યાનમાં ન લ્યો તો શું થાય કે ભાઈ તો આ વેગમાન ને આ વેગમાન સરખું બાદ બાકી કરો જવાબ 0 ન નક્કી, બરાબર છે. ક્લિયર થાય. જો 0 થાય માની લો આ દાખલો આમ હોત કે ભાઈ દડો આવ્યો અને બેટ્સમેન એને એ જ દિશામાં એટલા જ વેગથી આગળ ફેંકે, એને એ જ દિશામાં એટલા વેગથી આગળ ધકેલી, એમ ટૂંકમાં દડો આવતો હોય ને પછી આપણે આ જ દિશામાં માખી દઈએ, પણ જો એમાં વેગમાં ફેરફાર ન થાય એટલો જ વેગ તો દિશા બેની એક જ છે તો બે ધન લેવી પડે, તો વેગમાન આઘાત શૂન્ય થાય, કારણ કે ત્યારે બેટને સેજ તમે અડાડ્યું જ હોય ખાલી આમ તો ક્લિયર થાય. જો એનો વેગ બદલાતો હોય તો તમને કંઈક મળે, ક્લિયર થાય. અત્યારે આઘાતનું મૂલ્ય 3.6. ઓકે, જોઈ નાખો. રેડી. જો ત્યાર પછીનો મુદ્દો છે એ છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. રેડી. તો આપણે એની ચર્ચા કરશું. જો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ જે છે વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે અને બહુ સારો છે અને ઇઝીલી યાદ રહી જેવો છે. હવે સમજો કે આપણને ત્રીજો નિયમ આવે ક્યાંથી, જો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે. હવે ત્રીજો નિયમ શું આપે તો સિમ્પલ ભાષામાં એક વાક્ય એમ કીધું કે ત્રીજો નિયમ તમને એવું આપે છે કે બળ કોઈ દી એકલું અટૂલું હોતું નથી, બળ હંમેશા જોડીમાં હોય. જો ત્રીજા નિયમની ન્યૂટનની આપેલી વાક્ય રચના એવી છે ટુ એવરી એક્શન there is equal and opposite reaction. આવું ન્યૂટન લખી ગયો મસ્ત મજાનું કે રોજિંદા જીવનનો ભાગ બની ગયો, બરાબર. જેવું કરો એવું ભોગવો, આપણે જે બોલીએ એના જેવું જ છે, બરાબર. એ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશા મળે. સાવ ગુજરાતીમાં બોલો તો દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય. શું? દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે. આ ન્યૂટનના નિયમની વાક્યતા. હવે પ્રશ્ન થાય કે આ ઉપસ્થિત પ્રશ્ન થયો ક્યાંથી?
તો સમજો તમે માની લો કે કોઈ બે પદાર્થ એ બી, બે પદાર્થોની જોડી છે ને એકબીજા ઉપર લાગતા બળની ચર્ચા કરો છો, તો એ ને બી બે પદાર્થો હોય તો એની વચ્ચે બળ જે છે આપણે બે રીતે વિચારીએ, એ ઉપર બી વડે ને બી ઉપર એ વડે બળ લાગતું હોય છે. પણ પ્રશ્ન અહીંયા આવે કે મારે એની ચર્ચા જ્યારે કરવી હોય, બરાબર, ત્યારે એના ઉપર બળ લાગે છે, કોઈ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ, તો એ જ પદાર્થ પાછું સામે બળ લગાડતું હોય છે કે નહીં? સમજાય છે? દાખલા તરીકે હું એમ કહું કે આ માર્કર છે એનું હું મૂકું એટલે સ્વાભાવિક છે નીચે પડશે. હવે તમે સ્પષ્ટ એવું કહેશો કે ભાઈ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, તો નો ડાઉટ પૃથ્વી છે એ માર્કર ઉપર પોતાનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે જેથી માર્કર નીચે ગઈ, ઓકે. પણ શું માર્કર એ પૃથ્વી ઉપર બળ લગાડતું હશે? તો ન્યૂટને આનો જવાબ આપ્યો છે હા. પણ હવે આ બળની અસરકારકતા કેટલી એ જુદા જુદા પદાર્થ ઉપર ડિપેન્ડ હોય. એટલે દાખલા તરીકે તમે કોઈ બે પદાર્થોને ધ્યાનમાં લ્યો તો આ પદાર્થ આના ઉપર બળ લગાડતું હોય તો આ પદાર્થ આના ઉપર બળ લગાડતું હોય જ. આવા ઘણા એવા અનુભવ છે કે જેનો આપણને અનુભવ હોય. દાખલા કોઈ સખત સ્પ્રિંગ હોય ને તમે આમ દબાવવાનો પ્રયત્ન કરજો તો તમે એના ઉપર બળ લગાડો, સામે સ્પ્રિંગ તમારા ઉપર બળ લગાડતી હશે, એ પણ તમને અનુભવ થશે એના પ્રેશરનો. પણ એમાં તો એવી વસ્તુ છે કે એ તો આપણે સંપર્કમાં છીએ એટલે. પણ અત્યારે જે માર્કરનું ઉદાહરણ લીધું એમાં તમને એમ થાય કે સંપર્ક ક્યાં એમને મૂકવું એટલે આમ પૃથ્વીને એના તરફ ખેંચે, ચાલો તો ત્યાં તો કોઈ સંપર્ક નથી કે ભાઈ માર્કર એ પૃથ્વી પર બળ લગાડતું હશે કે નહીં. તો જવાબ છે, ન્યૂટનનો જવાબ છે હા જ, કે લગાડતું જ હોય. પણ હવે પૃથ્વીનું દળ એવડું મોટું છે કે એના ઉપર એ સૂક્ષ્મ બળને કારણે એના કોઈ વેગમાનમાં ફેરફાર થઈ શકતો નથી, અથવા તો એ અસરકારકતા જોઈ શકાતી નથી. તમે દિવાલ ઉપર દડો નાખો એટલે પ્રત્યાઘાત સ્વરૂપે દડો પાછો આવે, ક્લિયર થાય કે દિવાલ પાછી ન જાય, દિવાલ ન્યાન ને શું કામ? કારણ કે દિવાલનું દળ એનું જડત્વ વધારે છે. તો નો ડાઉટ કે દિવાલે જેટલો દડા ઉપર બળ લગાડ્યું છે એટલા જ મૂલ્યનું બળ દડાએ પણ દિવાલ ઉપર લગાડ્યું છે. પણ એ બંને પદાર્થો કેવા છે? જુદા જુદા છે. એટલે એની અસરકારકતા કેવી હોય? જુદી જુદી હોય. ઇન શોર્ટ કે જ્યાં કોઈ પણ જગ્યાએ પછી સંપર્ક બળ હોય કે ક્ષેત્રીય બળ હોય, એક બળ લાગે એટલે સામે એનું બીજું બળ ઉત્પન્ન થઈ ગયું હોય. હવે ઉત્પન્ન થઈ ગયું એટલે આના અંગેના થોડાક બે ત્રણ મુદ્દાઓ છે જે વધારે ક્લિયર કરવાના છે, આપણે જે ભણવાના છે. એટલે ત્રીજો નિયમની વાક્ય રચના આવી છે કે દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયા બળ હોય છે. હવે આને લગતા જે અગત્યના મુદ્દા છે એમાં પહેલો મુદ્દો એ છે કે અહીંયા આપણે નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એવો શબ્દ રાખ્યો છે. બેઝિકલી આ એક બળ જ છે, મતલબ એક જ ભૌતિક રાશિ માટે બે અલગ અલગ શબ્દો વાપરા છે એટલે થોડુંક એવું ગૂંચવડા જેવું લાગે. પણ ક્રિયાબળ પણ બળ છે ને પ્રતિક્રિયાબળ પણ એક પ્રકારનું બળ જ છે. એટલે બંને એક જ ભૌતિક રાશિઓ છે, એ કોઈ જુદી જુદી નથી. નંબર 2 કે અહીંયા કોઈ કારણ કે અસરનો કોઈ નિયમ નથી. મતલબ કે ક્રિયાબળ લાગે એને કારણે પ્રતિક્રિયાબળ ઉત્પન્ન, મતલબ કે ક્રિયાબળ જાણે કોઈ કારણ હોય અને એની અસર રૂપે પ્રતિક્રિયાબળ લાગ્યું હોય એવું કાંઈ સમજવાની જરૂર નથી. ક્લિયર થાય? ક્રિયાબળ લાગે ને પછી પ્રતિક્રિયાબળ ઉદ્ભવે, બંને એક જ ક્ષણે એક જ સાથે એક જ સમય ઉદ્ભવ થયા જ હોય. એટલે કોણ પહેલાં ને કોણ પછી, કોણ કારણ ને કોણ એની અસર, એવી ચર્ચા કરવાની રહેતી નથી. બરાબર ને? કે કારણ અસરનો નિયમ નથી, આ કોઈ અલગ પ્રકારના બળ નથી, બંને સમાન રીતે બળ જ છે. નંબર 3 કે હું માની લો કે એ અને બી બે કણોને તંત્રની ચર્ચા કરતો હોય તો આ કોઈ એ પદાર્થ છે ને આ કોઈ બી પદાર્થ છે. હવે માત્ર એના દળને કારણે લાગતા બળની ચર્ચા કરતી હોય તો આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ ખબર આકર્ષણ બળ હોય તો એ ઉપર બી વડે જે બળ લાગે આમ લાગે, એને કહેવાય એફ એ બી. અને એ બી પર એ વડે લાગે એને કહેવાય એફ બી, એ આમ લાગશે. સમજો, કારણ કે આને ખેંચે ને આને ખેંચે. તો ટૂંકમાં બે કણોનું આખું એક તંત્ર છે. પણ હવે હું માત્ર જો એની ગતિની ચર્ચા કરવા માગતો હોય, એની ગતિની ચર્ચા, પદાર્થ એ માટેની ગતિની ચર્ચા કરવા માગતો હોય તો મારે આ બળને ધ્યાનમાં લેવાનું, આને ધ્યાનમાં લેવાનું ન હોય. ટૂંકમાં
તમે જ્યારે કોઈ એક પદાર્થની ગતિની ચર્ચા કરતા હોય ત્યારે એ પદાર્થ પર બહારથી કેટલા બળ લાગે છે, એ પદાર્થ ઉપર બાહ્ય કેટલા બળ લાગે એને ધ્યાનમાં લેવાના. એ પદાર્થ પોતે બહાર કેટલાને બળ લગાડે છે એ ધ્યાનમાં લેવાનું હોય નહીં. ખાસ સમજો, ગતિને લગતા કોયડાઓ જ્યારે આપણે સોલ્વ કરતા હોય ત્યારે આ મુદ્દો ખાસ અગત્યનો, કયા બળને ધ્યાનમાં લેવાને ક્યાંને ન લેવા. બરાબર, FBD ડાયાગ્રામ આપણે આખું ભણશું. આમ તો હવે કોર્સમાં જાજુ નથી, જૂના સિલેબસમાં બહુ વ્યવસ્થિત હતું. તો મતલબ કે તમે જ્યારે કોઈ પદાર્થની ગતિની ચર્ચા કરતા હો ને ત્યાં તમે નક્કી કરવું પડે કે એમાં કેટલા બળ લાગે, એમાંથી કયા બળને આપણે ધ્યાનમાં લેશું. તો ટૂંકમાં જે કહેવાય એ માગું, તમે જ્યારે જે પદાર્થની ગતિની ચર્ચા કરતા હોય, માની લો A અને B આ બે પદાર્થો છે, હવે એમાં માત્ર મારે જો એની જ ગતિની ચર્ચા કરવી હોય તો મારે FAB મતલબ A ઉપર B વડે લાગે એને ધ્યાનમાં લેવાનું હોય, B ઉપર A વડે લાગે એને ધ્યાનમાં લેવાનું નહીં. માત્ર Bની ચર્ચા કરવી હોય તો B ઉપર A વડે, ત્યારે આને ધ્યાનમાં નહીં લેવાનું. ક્લિયર થાય છે? પણ હવે માની લો, વિચાર કરો જ કે તમે આખા બેને એક તંત્ર ગણી લ્યો તો પછી આ બે આંતરિક બળો થઈ ગયા ને. તો શું કહેવાય તંત્રના, હું આખા ABની સંયુક્ત ચર્ચા કરવા માગું તો ABની સંયુક્ત ચર્ચા કરવા માગું તો પછી આ બે બળ કેવા થઈ ગયા? આંતરિક બળ થઈ ગયા. ને આંતરિક બળોની અસર હંમેશા શૂન્ય થઈ જાય, સમજો. એટલે FAB ને FB એ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના જ હોય ક્રિયાની મૂલ્યો, તો એની પરિણામે શૂન્ય હોય. ક્લિયર થાય? પણ તમે જ્યારે કોઈ બે પદાર્થો તમને આપેલા હોય પણ તમને એમ કે માત્ર એની ચર્ચા કરવાની છે, તો આ એક જ બળને ધ્યાનમાં લેવાનું, આ બેનું પરિણામી લઈને શૂન્ય નહીં કરી નાખવા, તો ભૂલ ભરેલું છે. પણ તમારે બે પદાર્થની સંયુક્ત ચર્ચા કરવી હોય તો આંતરિક બળો કહેવાય. ને આંતરિક બળોને કારણે કોઈ દિવસ કોઈ તંત્રની ગતિ શક્ય છે નહીં. તો એ તંત્ર પર બહારથી ક્યાં બળી જોવાનું? ક્લિયર થાય? દાખલા તરીકે તમે કારમાં બેઠા હો, કાર જતી હોય અને બંધ થઈ જાય, તો હવે કારને હલાવી હોય તો એવું બને કે આપણે કારની પાછલી સીટમાં બેન ધક્કો મારી આગલી સીટને હાલે કોઈ કાર? તમે કારની પાછલી સીટમાં બેઠા બેઠા આગલી સીટને ધક્કો મારો તો કાર હાલવાની નહીં. શું કામ? કરે ત્યાં તો આંતરિક થઈ ગયા, તમે તંત્રની અંદર છો. તમારે સ્વાભાવિક છે કારની બહાર નીકળીને પાછળ ધક્કો મારો તો કાર ચાલે. પાછલી સીટમાંથી આગલી સીટને ધક્કો મારો આગલી સીટ હાલે કે કાર હાલે નહીં. ક્લિયર થાય? એટલે કોઈ પણ તંત્રની અંદર એના ઘટકો વચ્ચે લાગતા બળની પરિણામી અસર હંમેશા શૂન્ય જ હોય. એટલે કોઈ પણ તંત્રની ગતિની ચર્ચા કરવી હોય તો બાહ્ય બળને જ ધ્યાનમાં લેવું પડે. અને આ બે ત્રણ મુદ્દાઓ ખાસ ધ્યાન રાખજો. નંબર 1, આ બંને બળ જ છે. નંબર 2, અહીં કોઈ કારણોસરનો નિયમ નથી કે ભાઈ પહેલાં ઉદ્ભવ્યું પછી એને કારણે આ થયું. નંબર 3, કે આંતરિક બળોની અસર હંમેશા શૂન્ય હોય. કોઈ પણ તંત્રની ગતિમાં એના બાહ્ય બળને ધ્યાનમાં લેવાનું. બરાબર? અને આમ ચોથો મુદ્દો, ત્રણ ચોથામાં ભેગો જ છે, એ ખરખા જેવો હોય કે ભાઈ માન્ય કોઈ પાસે કોઈ કણોનું તંત્ર હોય તો મારે જે પદાર્થની ગતિની ચર્ચા કરવી છે એના પર બહારથી ક્યાં બળ લાગે છે એને ધ્યાનમાં લેવાનું. એ પદાર્થ પોતે બહાર કેટલા બળ આપે એને ધ્યાનમાં લેવાનું નથી. ઓકે? અને વાક્ય એટલે પણ સિમ્પલ છે. દરેક ક્રિયાબળને સમાન અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે. ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. આવું મસ્ત મજાનું વાક્ય ન્યૂટન આપ્યું કે આપણે રોજિંદા વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે? હા, તો ન્યૂટનનો ત્રીજો નિયમ જોઈ. તો જો હવે છે ઉદાહરણ નંબર 5.5. આકૃતિ 5.6માં દર્શાવ્યા મુજબ એક સમાન બિલિયર્ડ બોલ એક દઢ દિવાલ ઉપર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે? બરાબર? જો આવી આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપી છે, ઉદાહરણ 5.5, આપણને એક આકૃતિ આમ આપી, આ દિવાલ, એમાં દડો આમ જાય છે અને એટલા જ વેગથી પાછો આવે. બીજી આકૃતિ જે આપી છે એમાં દડો આમ આવે છે, એટલે દડો આમ આવ્યો, યુથી આ ખૂણો 30,
અને પાછું એટલા જ ખૂણે એટલે 30 અંશે જ દડો એટલા જ વેગથી પાછો જાય. બરાબર છે. આ છે દિવાલ. તો તમને પૂછ્યું છે પેલો, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ, અને બંને કિસ્સામાં દિવાલના બળનો આઘાતનો ગુણોત્તર કેટલો. હવે જો આપણે સંજ્ઞા પ્રણાલી આમ લઈને બતાવી છે આકૃતિમાં કે આ ધન એક્સ ના ધન વાય. હવે સભાઈ આમ આકૃતિ જોતા વિદ્યાર્થી શું લાગે કે અહીંયા લંબ રૂપે લાગતું હશે, અહીંયા કંઈ 30 અંશના ખૂણે લાગતું હશે. તો પ્રેક્ટિકલી સમજો, બંને કિસ્સામાં બળ છે એ દિવાલને લંબ રૂપે જ લાગે છે. હવે કઈ રીતે આપણે જોઈએ, બરાબર? તો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દિવાલ પર બોલ વડે લાગતા બળની દિશા બોલના વેગમાન ના ફેરફારની વિરુદ્ધ દિશામાં મળે. જો એ ખાસ સમજો, હું કહું છું, કારણ કે બોલના વેગમાનના ફેરફારની દિશા, તમે બોલના વેગમાનના ફેરફારની દિશા નક્કી કરો, એ દિવાલ વડે બોલ ઉપર લાગતું બળ અથવા એનો આઘાત કહેવાય, એની દિશા. તો આપણે તો બોલ વડે દિવાલ ઉપર લાગવાનું, સમજાય ને? હું ગણીશ શું કે દડાના વેગમાનના ફેરફારની દિશા, પણ દડાના વેગમાનના ફેરફારની દિશા એ તમને શું આપશે કે દિવાલ વડે બોલ પર લાગતા બળની દિશા. તો દિવાલ વડે બોલ ઉપર જેટલું લાગે એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું આઘાત બોલ છે કોને આપે? દિવાલને આપે. ક્લિયર થાય? તો એટલે આપણે ફેરફારની વિરુદ્ધ દિશામાં મળે દિશા. બરાબર? તો અહીં પહેલા કિસ્સામાં જોઈએ. હવે તો અહીં આકૃતિ, આને 1 નંબર આપી દઉં ને અહીં આકૃતિ 2. તો આકૃતિ 1માં બરાબર છે, વેગમાનના ફેરફાર નક્કી કરતા. તો આકૃતિમાં વેગમાનનો ફેરફાર નક્કી કરીએ આપણે કે ડીપી. તો ડીપી માટે સમજો અંતિમ, હવે જો મેં આને ધન એક્સ લીધું વિદ્યાર્થી મિત્રો, મેં આને ધન એક્સ લીધું એટલે શું પ્રારંભિક ધન એક્સ દિશામાં અને અંતિમ ઋણ એક દિશામાં. અંતિમ ઋણ એક દિશામાં હોય તો દડાનું દળ કે એમ હોય તો હું કેમ લખી શકું? અંતિમ ઋણ છે એટલે -mu. સમજાય? અંતિમ વેગમાન લખ્યું આ પેલી આકૃતિમાં કે ભાઈ આ દિશામાં જ છે, સમજણ પડે? તો આ શું કહેવાય? આ દિશા -mu, અને આ દિશામાં જાય તો એના ઘટકના સ્વરૂપમાં એ લોકો લખ્યું એમ ગણી. તો આકૃતિ નક્કી કરતા તો વેગમાનના ફેરફારનો x ઘટક શું લખીએ આપણે? વેગમાનના ઘટકના સ્વરૂપ, સદિશ સ્વરૂપ ન રાખવું પડે એમ. ફેરફારનો x ઘટક તેનું px કહું, બરાબર? તો એટલે dpx, સોરી, ફેરફાર હોય. તો આ x દિશામાં જ અવર કરી ને, એટલે આનો x દિશામાં જ આમાં અંતિમ x ઘટક કેવો આવશે? -mu. અંતિમ દળ અને mu. પ્રારંભિક આમ જાય ધન x દિશામાં, એટલે પછી નિયમ મુજબ માઇનસ. આમે અંતિમ લખ્યું, એમાં ઋણ એટલા માટે લખ્યું કે ઋણ x દિશા છે, સમજો ખાસ. પછી માઇનસ સૂત્ર મુજબ, કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક ધન દિશામાં છે એટલે mu. તો આ -2mu આમ થયું. પણ હવે વેગમાનના ફેરફારનો y ઘટક લખો અહીંયા, તો y દિશામાં કોઈ ઘટક છે જ નહીં. જાતી વખતે x દિશા, આવતી વખતે x દિશા, y ઘટકનો ફેરફાર શું થઈ ગયો? 0. માટે દડાનો વેગમાનનો ફેરફાર એટલે કૌંસમાં આઘાત એ આપણને કેટલો મળ્યો? -2mu. બરાબર? તો સામે દિવાલ માટે ગણો તો, માટે દિવાલ પર આઘાત, અથવા આ આપણે કેનો લખ્યો? દડા પર લાગતો બળનો આઘાત લખ્યો. માટે દિવાલ પર બળની દિશા કઈ દિશામાં થાય? ધન x દિશામાં. બરાબર? દિવાલ ઉપર ધન x દિશામાં એટલે દિવાલને લંબ લાગે. હવે બીજામાં જોઈ જતા, તો હવે આકૃતિ 2 મુજબ તો વેગમાનના ફેરફારનો x ઘટક, વેગમાનના ફેરફારનો x ઘટક, તો એને હું dpx કહું. તો
તો વેગમાનના ફેરફારને એસ ઘટક મિત્રો અહીંયા સમજો, તમારા માટે અહીંયા વેગમાન ખરેખર આ દિશામાં, તેને એસ ઘટક લો એટલે આમ થાય ને, અને આ બે ઘટક આમ પડે જતી વખતે, તો આનો એક્સ ઘટક એ ઋણ દિશામાં મારે શું લખવું પડે, માઇનસ mu cos 30, કારણ કે અહીં 30 જ થશે, અને આ થશે એ પણ ઋણ દિશામાં એટલે માઇનસ mu sin 30. એમ અહીંયા આવતી વખતે બે ઘટક લેવું તો બે ઘટક આમ થશે, આવા દિશાના બે લંબ ઘટક લેશો એટલે આમ રહેશે, તેને એક ઘટક શું આવશે પ્લસ mu cos 30, આ તો પાછો જ માઇનસ mu sin 30. તો વેગમાનના ફેરફારનો એક્સ ઘટક જ્યારે લખવું ત્યારે અંતિમ વેગમાન આમ થશે, બરાબર છે. સોરી, આપણે આને ધન દીધું ને, આ ધન, સોરી આ ઋણ અને આ ઋણ ને આ ધન. ઓકે, તો આ ધન છે પણ અંતિમ તો આમ જાય એટલે શું લખવું પડશે, માઇનસ mu cos 30, પછી નિયમ મુજબ સૂત્રમાં માઇનસ, અને પાછું આ તો પોતે છે એમ જ mu cos 30, એટલે ટૂંકમાં થઈ જશે 2mu cos 30. અને એ જ રીતે એના વેગમાનના ફેરફારનો વાય ઘટક લખવું તો વાય ઘટક સમજો અંતિમે માઇનસ mu sin 30, પછી માઇનસ આ સૂત્રનું પાછો પ્રારંભિક એ માઇનસ જ, તો આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, તો પ્લસ માઇનસ કેન્સલ, આનો જવાબ શું આવશે શૂન્ય. તો માટે વેગમાનનો ફેરફાર, માટે વેગમાનનો ફેરફાર એટલે કે આઘાત, તો અહીંયા ગણશો તો શું થશે, માઇનસ 2mu cos 30 વત્તા ઓલો તો 0 જ છે, માઇનસ 2mu cos 30 જ મળશે. તો એ માઇનસ 2mu cos એક્સ ઘટક છે ને, પણ એ માઇનસ એટલે કે દડા ઉપર વેગમાનનો ફેરફાર દિશામાં, તો માટે દિવાલને મળતું તેના વિરુદ્ધ દિશામાં, તો માટે દિવાલ પર દડા વડે લાગતું બળ ધન એક્સ દિશામાં મળે. એટલે ટૂંકમાં ભલે તમને ખૂણો અલગ અલગ લાગે પણ બે કિસ્સામાં, બંને કિસ્સામાં દડા વડે દિવાલ ઉપર લાગતું બળ ધન એક્સ દિશામાં, મતલબ દિવાલને લંબ રૂપે જ છે, ધ્યાન રાખજો. તો હવે આપણને જે બી છે એનો ગુણોત્તર મેળવો છે, તો દિવાલ વડે દડા પર લાગતા આઘાતનો ગુણોત્તર. તો સમજો આ વેગમાનનો ફેરફાર કેના માટે માઇનસ 2mu, દડાના વેગમાન ફેરફાર, તો દિવાલ વડે દડા પર એ દિશામાં લાગ્યું હોય ને આ જ છે, તો બેને ગુણોત્તર એટલે બેના માઇનસ માઇનસ કેન્સલ, તો 2mu અને આમાં છે 2mu cos 30, તો 2mu કેન્સલ, cos 30 એટલે √3/2, છેદનો છેદ અંશમાં શું આવશે 2/√3. આ તમને ગુણોત્તર મળી ગયો, બરાબર, જે તમારો અંતિમ જવાબ મળે ને સાદુરૂપ આપો તો 1.2 જેવું મળે, તો એપ્રોક્સિમેટલી 1.2, બરાબર. ગુણોત્તર એટલે કોઈ એકમ હોય નહીં. ઓકે, જોઈ નાખો. રેડી? તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ.